હેલો હાય એવરીવન. છેલ્લા ઘણા સમયથી ઇન્ટરનેટ ઉપર ગૂગલ ઉપર કાં તો હેશટેગ ઇકોનોમી જે આખી ઊભી થઈ છે એમાં સૌથી વધારે કોઈ વસ્તુઓ સર્ચ થઈ રહી હોય તો એ છે વેન્ચર કેપિટલિસ્ટ, સ્ટાર્ટઅપ. આ બધા જે શબ્દો છે કે ક્યાંથી પૈસા મળે, ગવર્મેન્ટ કઈ સ્કીમમાં ઇન્વેસ્ટ કરે છે, કઈ કઈ જગ્યાએથી બિઝનેસ બની શકે, આ બધી વસ્તુઓ ગૂગલ ઉપર બહુ જ વધારે પ્રેવેલન્ટ જોવા માટે મળી છે કે જે પહેલાં આ પ્રકારનો ટ્રેન્ડ જોવા માટે નહોતો મળતો. સૌથી પહેલાં તો હું પોતાને ઇન્ટ્રોડ્યુસ કરી દઉં. મારું નામ છે આરજે કૃતાર્થ. 98.3 રેડિયો મિર્ચી પર રોજ સવારે અમદાવાદ મારો અવાજ સાંભળે છે. અને મારા જે લેફ્ટ તરફ છે હી ઇઝ મિસ્ટર અમિત ઠાકર, વેજલપુર કોન્સ્ટિટ્યુઅન્સીના એમએલએ. અને મારા જે રાઈટ તરફ છે હિઝ નેમ ઇઝ મિસ્ટર અચલ બકેરી, કો ચેરમેન CII ગુજરાત એન્ડ ફાઉન્ડર સિમ્ફની. અને મારા જે અગેન રાઈટ સાઈડ ઉપર સેકન્ડ પર્સન બેઠેલા છે એમનું નામ છે મિસ્ટર સંદીપ એન્જિનિયર, પ્રેસિડેન્ટ GCCI એન્ડ ફાઉન્ડર એસ્ટ્રલ ગ્રુપ. સૌને નમસ્કાર અને વેલકમ. વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ એનાથી આપણે શરૂઆત કરીએ, એના માટે જ આપણે ભેગા થયા છે. તો સૌથી પહેલાં તો આ જે આઈડિયા છે એ તમે તમારી જ ભાષામાં થોડોક એક્સપ્લેન કરી દો ને. આઈડિયા એક્ઝેક્ટલી આવ્યો ક્યાંથી? કારણ કે જ્યારે શાર્ક ટેન્ક ઇન્ડિયા જેવા શોઝ આજકાલનું યુથ જોતું હોય અને એમાં લોકલ લેવલ પર આ પ્રકારનું કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કોઈ પ્લેટફોર્મ ઊભું કરવું હોય ત્યારે ઇન્ટેન્શન બહુ જ હાઈએસ્ટ લેવલનો જોઈએ. તો એના વિષયમાં થોડીક વાત કરો. એક યુથ મારી આખા જીવનના પોલિટિકલ કાળમાં મેં સૌથી વધારે યુથની વચ્ચે મારો સમય ગયો. યુવા મોરચા BJYMના કારણે, ABVPના કારણે. એટલે આજનો યુથ એ મેં જેટલા યુવાની કાળ જોયો એમાં સૌથી તાકાતવાળું જે યુથ છે ને એ આજનું યુથ છે. દરેક સમય બદલાતું હોય. દેશની અંદર નરેન્દ્રભાઈએ સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયાનો આઈડિયા કોઈન કર્યો અને લગભગ દેશમાં સફળતાથી 1 લાખથી વધારે યુવાનોએ પોતાના સ્ટાર્ટઅપ આઈડિયાને લોકોની વચ્ચે મૂકી દીધો. આજે ઇકોનોમી જે દિશામાં જઈ રહી છે, દેશના PM એમ કહે છે કે મારે દરેક જિલ્લે એક યુનિકોર્ન ઊભું કરવું છે. આ સાંભળવામાં 3 શબ્દની લીટી લાગશે, પરંતુ જ્યારે આ સપનું એમણે જે જોયું છે ને સફળ થઈ જાય તો $5 ટ્રિલિયન ઇકોનોમી પણ કદાચ આમ હાથથી આંબી શકાય એવું ગોલ છે. કારણ કે આ દેશનો યુવાન આ કરી શકે છે, એનામાં ભરોસો કરવાની જરૂર છે. તો જે 750 જિલ્લામાં જો યુનિકોર્ન કરવાનું હોય તો પછી આપણા સિટીથી એની શરૂઆત કેમ ના થાય? આપણે એવી એક ઇકોસિસ્ટમ બનાવીએ કે જે ઇકોસિસ્ટમની અંદર એક જે ઇન્વેસ્ટર છે, ઇન્ક્યુબેટર છે, યુનિવર્સિટીઝ છે, યુથ છે, ઇનોવેટિવ એના આઈડિયાઝ છે, આને સાથે લાવવાનું એક પ્લેટફોર્મ ઊભું થવું જોઈએ. અને આ પ્લેટફોર્મ એટલે વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ. આપણે ગણપતિજીનું આયોજન કરીએ, આપણે ગરબાનું આયોજન કરીએ, આપણે રેલી, સભા, સરઘસનું આયોજન કરીએ. આજના જમાનામાં આ એક હટકે કંઈ આયોજન છે જે પોલિટિકલ પણ થઈ શકે. એટલે આપણે એને કર્યું કે દેશના PM જે દિશામાં દેશને લઈ જવા માગે છે અને જે યુથ જે દિશામાં જવા માગે છે, આપણે વચ્ચેનું માધ્યમ બની અને એક દિશામાં આપણે ઉપયોગી થઈએ. એટલે વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ કોન્સ્ટિટ્યુઅન્સી લેવલનું આ ફર્સ્ટ દેશમાં પ્રયત્ન છે. આ સેકન્ડ સિઝન હવે આવશે, એનો અમને આનંદ છે. કરેક્ટ. હું તમારા પાસે ફરી એક વખત આવવાનો છું આના વિષયમાં ડિટેલમાં ચર્ચા કરવા માટે. પણ એના પહેલાં સર, હવે જ્યારે તમે શરૂઆત કરી હશે એરા બહુ જુદો હતો, ત્યારે એક્સપોઝર બહુ જ અલગ પ્રકારનું હશે. જે મીન્સ અને મેથડ્સ કોઈપણ બિઝનેસમાં એક્સેલ કરવા માટે કાં તો ચાલુ કરવા માટેના બહુ જ અલગ હશે. જ્યારે તમે આજના સમયમાં આ પ્રકારના ફેસ્ટિવલ્સ જોતા હોતા, સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ્સ, તો વોટ ઇઝ યોર પરસેપ્શન? તમને શું લાગે કે હેવ યુ મિસ્ડ આઉટ ઓન સમથિંગ? તમને એવું થાય કે કાશ અમારા સમયમાં હોત તો મે બી જે જર્ની આટલા વર્ષોમાં કરી છે 50% ટાઈમમાં અમે લોકો કવર કરી શક્યા હોત? તે વખતે આ સ્ટાર્ટઅપ તો વર્લ્ડ જ નહોતો. આ સ્ટાર્ટઅપ વર્લ્ડ છેલ્લા 10-15 વર્ષથી વપરાશમાં છે. જી. તે વખતે તો અમારા વખતે તો SSI યુનિટ્સ ને એવી રીતે જ બધા ચાલુ થતા હતા. એટલે અને બીજી વસ્તુ કે આપણે આજે ગુજરાતમાં નહીં પણ ખાસ કરીને આવી રીતે જે વેજલપુરમાં જે આજે ચાલુ કર્યું છે એ પણ બહુ યુનિક છે. કારણ કે સ્ટાર્ટઅપ્સ આજના
કોન્ટેક્સમાં સ્ટાર્ટઅપ્સ આપણે જે સંભળાય છે એ બેંગ્લોર ને ગુરગાંવ ને હૈદરાબાદમાં જ સંભળાય છે. એની સામે આવી રીતે નોટ ઓન્લી ગુજરાત નહીં પણ અમદાવાદ નહીં પણ વેજલપુરની અંદર આવી રીતે સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ કરવો એ બહુ મારી દૃષ્ટિથી બહુ જ યુનિક છે. અને ઓલ્સો ટુ કમિંગ બેક ટુ યોર ક્વેશ્ચન, પહેલાં તો આવી રીતે મેં કહું છું તેમ સ્ટાર્ટઅપ જેવો કંઈ કોન્સેપ્ટ જ નહોતો અને એન્ટરપ્રેન્યોરિયલ વેન્ચર્સ હતા. બધા પોતપોતાની રીતે નાનો ધંધો ચાલુ કરે, એસએસઆઈ યુનિટ આ છે તે છે. તે વખતે ગવર્મેન્ટની સબસિડીઓ, કોઈ તો વીસી ફંડ ને ઇન્વેસ્ટર્સ ને એવું તો કંઈ હતું જ નહીં, શાર્ક ટેન્ક એવું કશું જ નહોતું. તે વખતે તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી પાસેથી તમને લોન્સ મળે કે કેપિટલ મળે, સરકાર પાસેથી તમને સબસિડીઓ મળતી હતી. હવે તો એવું બધું કંઈ સંભળાતું જ નથી, કારણ કે આખું બધું બદલાઈ જ ગયું છે. પણ શરૂઆત તે વખતે તો બધી એવી રીતે નાના પાયે બધી જ ફેક્ટરીઓ, કંપનીઓ જે આજે જે કંઈ છે સાંભળીએ છીએ બધા એ રીતે જ ચાલુ થયેલા. એબ્સોલ્યુટલી. સર, વોટ ઇઝ યોર પર્સેપ્શન? એટલે મારા સમયમાં જેમ અચલભાઈએ વાત કરી એમ આવું સ્ટાર્ટઅપ જેવું કંઈ હતું જ નહીં. પણ એન્ટરપ્રેન્યોર તો વર્ષોથી જન્મતા આવ્યા છે. હવે એન્ટરપ્રેન્યોર તો પોતાની અંદરની એક કળાથી જન્મેલો માણસ હોય છે, કારણ કે એન્ટરપ્રેન્યોર્સ એ અંદરથી એન્ટરપ્રેન્યોર બને છે. અને જ્યારે હું મારી કરિયર ચાલુ કરી, મારું તો ફાધર નોન બિઝનેસ બેકગ્રાઉન્ડથી હતા. અમે બહુ લો ઇન્કમ ગ્રુપની ફેમિલીથી હું આવતો હતો અને મેં પહેલાં તો જોબ કરી 2.5 વર્ષ ને પછી મારું બિઝનેસ ચાલુ કર્યો. હા, પણ જ્યારે મારે પહેલું યુનિટ કરવાનું હતું ત્યારે આ રીતે જ હતું કે એસએસઆઈનો નંબર રજિસ્ટર કર્યો. પણ એ વખતે ગુજરાત ગવર્મેન્ટનું 2 સપોર્ટિંગ ઇન્સ્ટિટ્યૂટ બહુ સારા ચાલતા. એક ગુજરાત સ્ટેટ ફાઇનાન્શિયલ કોર્પોરેશન અને એક ગુજરાત ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન, GIIC કહેતા. તો મને ગુજરાત સ્ટેટ ફાઇનાન્શિયલ કોર્પોરેશનની હેલ્પ મળી, ત્યાંથી મને ફંડિંગ મળ્યું. ને એ વખતે ટેકનિકલ જે ભણેલા હોય, હું એન્જિનિયર છું, એ લોકોને 10% માર્જિન પર મને પહેલી મારી લોન મળી. અને એ જમાનામાં 12 થી 14% ઇન્ટરેસ્ટના ફંડ્સ મળ્યા હતા. તો એ રીતના માધ્યમ હતા જ્યાંથી સ્ટાર્ટઅપ પોતાની કરી શકતા હતા લાઈફ શરૂ. અત્યારે જે એજ છે એ બહુ ફાસ્ટ એજ છે. ઇન્ડિયાને પણ ગ્રોથની હરણફાળ ભરવાની છે. આપણા પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્રભાઈનું વિઝન છે કે બાય 2047 આપણે એક ડેવલપ નેશન બનવાનું છે. અત્યારે વી આર એ ડેવલપિંગ નેશન અને એક 5 ટ્રિલિયનની ઇકોનોમી પણ ક્રોસ કરવાની છે આપણે ટૂંક ગાળામાં. તો એને લીધે આ રીતના જે સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ અમિતભાઈએ પ્લાન કરેલો છે વેજલપુરમાં, અને એમનું જે વિઝન છે કે આ તો દરેક જિલ્લામાં હોવો જોઈએ ને આખા દેશમાં આવા સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ્સ હોવા જોઈએ. કારણ કે આજનું યુથ છે એ કનેક્ટેડ છે સોશિયલ મીડિયાથી. ધંધાના પ્રકાર બદલાયા છે, ધંધાની પેસ બદલાઈ છે, ધંધાની આખી રીત બદલાઈ છે અને ગ્લોબલ ઇન્ફોર્મેશનથી દુનિયા ચાલી રહી છે. પહેલાં આપણે લોકલ ઇન્ફોર્મેશનથી ચાલતા હતા. આપણને ખબર નથી કે ઇવન મહારાષ્ટ્રમાં શું થાય છે અને અહીંયા શું થાય છે અને ત્યાં શું થાય છે. તો જ્યારે ગ્લોબલી તમે કનેક્ટ થવા માગો છો અને ગ્લોબલ કોમ્પિટિશનમાં જવા માગો છો, કારણ કે તમારે 2047માં ડેવલપ નેશન બનવું હશે તો તમારે આખા દુનિયાની ઇકોનોમી જોડે હરણફાળ ભરવી પડશે, એક્સપોર્ટ કરવું પડશે, એવી પ્રોડક્ટ્સ બનાવવી પડશે. તો આ રીતના જે યુથ આજે આવી રહ્યો છે અને જે યુથના વિઝન છે, જે યુથની અત્યારનું પોતે પોતાની રીતે ફ્યુચર બનાવવા માગે છે, બિઝનેસીસ કરવા માગે છે, પોતાના સ્ટાર્ટઅપ લાવવા માગે છે અને ફંડિંગ જોઈએ છે, તો આ વેન્ચર કેપિટાલિસ્ટ, સ્ટાર્ટઅપ ઇવેન્ટ્સ અને એ યુથને સપોર્ટ આપવો બહુ જરૂરી છે. અને આ બધી જે અત્યારની ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થઈ રહી છે સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી, PM સાહેબના વિઝનથી, સ્ટેટ ગવર્મેન્ટમાં CM સાહેબના શ્રી ભૂપેન્દ્રભાઈના વિઝનથી અને અમિતભાઈ અને એવા અનેક સ્ટેટ રેપ્રેઝેન્ટેટિવ તરફથી, તો આનો પ્રતિસ્પાદ ખાસ કરીને ગુજરાતને, જે ઇન્ડિયાનું એક ગ્રોથ એન્જિન છે, એને ખૂબ જ આનાથી ફાયદો મળશે અને અહીંના યુથને ખૂબ જ ફાયદો કરાવશે. તો આવા સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ લાંબી શ્રેણીમાં ચાલતા રહે અને આ રીતે નવું આપણું જનરેશન તૈયાર કરતું રહે ને ઇન્ડિયાની ઇકોનોમીને પુશ આપવું રહે, એને માટે આ ખૂબ જ અગત્યની વસ્તુ છે. સર,
મારો આ પર્સનલ ઓબ્ઝર્વેશન મારું રહેવું છે કે જ્યારે પણ આપણે લીડર્સની વાત કરતા હોઈએ છીએ ત્યારે સ્પીચના માધ્યમથી કાં તો સબકોન્શિયસલી દર વખતે મેસેજ એ જ પહોંચતો હોય છે કે વિચાર કરવો હોય તો બહુ જ મોટો વિચાર કરવો. બરાબર છે, મોટો વિચાર કરવો, પણ ઘણીવાર મોટા વિચાર કરવામાં ગ્રાસરૂટની જે વાત હોય છે એ રહી જતી હોય છે. અને તમે એક્ઝેક્ટલી એ જે નસ છે ગ્રાસરૂટની વાત એ જ પકડી છે. લાસ્ટ યર ઘણા બધા સ્ટાર્ટઅપ્સના સાથે આઈ એમ શ્યોર કે તમે ઇન્ટરેક્ટ કર્યું હશે, એમની વાતચીત સાંભળી હશે. મોટા વિચાર પર તો પછી જઈશું, પણ જે ગ્રાસરૂટ લેવલ ઉપર લોકોને બેનિફિટ મળ્યો છે અને લાસ્ટ યર એમના સાથેની જે કોન્વર્ઝેશન થઈ એનાથી તમને શું લાગે છે કે એમને શું બેનિફિટ મળ્યો છે, કાં તો પછી એમાં શું બદલાવ આવ્યો છે એમની થિંકિંગમાં? એટલે લાસ્ટ ટાઈમ જ્યારે મેં આ કર્યું ને હમ. ત્યારે અમે લોકો દરેક સોસાયટીએ ગયા અચ્છા. અને સોસાયટીમાં જઈ એના ચેરમેન સેક્રેટરીઓને પૂછી કે તમારે ત્યાં કોઈ યુવાન રહેશે કે જેની પાસે નવો આઈડિયા છે. કારણ કે યુવાન નીચે ઉતરીને ઘણીવાર આઈડિયા માટે વાત કરતો હોય અને આપણે એને હસી કાઢીએ અને કહીએ કે ઘણી વખત એને આપણે કહેવાય ને કે ડિમોરલાઇઝ બી કરતા હોઈએ, કારણ કે એ સમયથી આગળની વાત કરતો હોય. કરેક્ટ. તો કે ભાઈ મારી પાસે આઈડિયા નથી પણ ત્યાં એક છોકરો રહે છે જેની જોડે આઈડિયા છે. તો અમે લોકો અમારા યુથની ટોળીને મોકલીને દરેક સોસાયટીએ ગયા કે જ્યાં આ પ્રકારના યુથ મળી શકે. તો એમાંથી અમને લગભગ 4500 જેટલી એન્ટ્રીઓ આવી. ઓકે. જેમાં 250 જેવા સ્ટાર્ટઅપ આવ્યા. અમે ખાલી 5 જ પિનકોડ, વેજલપુર વિધાનસભામાં આવતા 5 પિનકોડ, યા તો એનું ઘર હોય યા તો એની ઓફિસ હોય. તો આ પ્રકારે અમે એન્ટ્રી પોઈન્ટ રાખ્યો. એટલે એ એન્ટ્રી પોઈન્ટ પછી 250 જેટલા સ્ટાર્ટઅપ આવ્યા. કોન્સ્ટિટ્યુન્સીનો નંબર 42 છે, 42. તો અમે 42 સ્ટોલ ફ્રી આપ્યા. જો અમે ક્યાંય પણ ફીસ રાખીએ તો એમ થાય કે આ કંઈક એમનો બિઝનેસ લાગે છે ફેસ્ટિવલ કરવું, એટલે અમે કીધું 100% બધું ફ્રી. ઓકે. બરાબર. અને કર્યું એ બી પ્રોફેશનલ જગ્યા, એટલે YMCA કન્વેન્શન સેન્ટર, અમદાવાદનું સારું કન્વેન્શન સેન્ટર. તો સહેજ પણ નબળું નહીં, કે આવે એને પણ લાગે કે ના અમે કંઈક સારી જગ્યા ઉપર આવ્યા છે. આ વખતે ઝેડ બેન્ક્વેટ રાજપથ ક્લબની પાછળ રાખ્યું છે. તો અને ગેસ્ટ પણ એવા. બરાબર. તો આ વખતે પિયુષ ગોયલ જે દેશના ઉદ્યોગ મંત્રી, બરાબર, ફિઝિકલી હાજર રહેશે. મુખ્યમંત્રીજી ફિઝિકલ હાજર રહેશે. અમારું જે ઇન્સ્પિરેશન છે એ અમારા સાંસદ અમિતભાઈ શાહ. ઓકે. બરાબર. એ સમય હશે તો ફિઝિકલ હાજર રહેશે, નહીંતર દિલ્હીથી લાઈવ ઉદ્ઘાટન કરશે. બરાબર. શાર્ક ટેન્કથી ફેમસ થયેલા અમન ગુપ્તા અને પેટીએમ જેવો એક સફળ આઈડિયા મૂકનાર વિજય શેખર શર્મા. તો આ પ્રકારના લોકોને યુથ મળવા માગે છે, ઇન્સ્પાયર થવા માગે છે. બરાબર. એટલે ફાયર સાઇડ ચેટ તો થાય, પણ સાથે ગયા વખતે અમે જેમ બધા ઇન્ડસ્ટ્રીઝમાંથી, GCCમાંથી અમે બધેથી વિનંતી કરી અને ગયા વખતે ખૂબ ઇન્ડસ્ટ્રીઝના લોકો આવ્યા. અમે આ વખતે એમાં ફેર એટલો કર્યો કે વેજલપુર એન્જલ નેટવર્ક એમ, એટલે લગભગ 201 જેટલા ઇન્ડસ્ટ્રીયલિસ્ટને વિનંતી કરી કે તમારી પાસે ઇન્ડસ્ટ્રીઝમાં ઇન્વેસ્ટમેન્ટ છે, તમારા પર્સનલી પોર્ટફોલિયો, તમે શેર બજારમાં પણ પૈસા રોકો છો, તમે રિયલ એસ્ટેટમાં પણ પૈસા રોકો છો, તમે ક્યાંક ગોલ્ડમાં પણ પૈસા રોકો છો, પણ આ બધા કરતાં સ્ટાર્ટઅપમાં પૈસા રોકો ને તો એ કદાચ આ બધા કરતાં પણ વધારે તમને જો કમાઈ આપશે કોઈ સારા આઈડિયા તમારા સુધી પહોંચી ગયો હતો. એટલે એક દેશની અંદર આ પ્રકારના જે કહેવાય ને હાઈ નેટવર્થ ઇન્ડિવિડ્યુઅલ છે, તો એ ફેમિલી બિઝનેસીસ છે. એટલે એક અસેટ ક્લાસના તો એસેટ ક્લાસને બી અમે લોકો રિક્વેસ્ટ કરી રહ્યા છે કે તમારા પોર્ટફોલિયોમાં એક પોર્ટફોલિયો આ પણ હોય. ઓકે. બરાબર. તો કોઈક યુવાન પાસે આઈડિયા છે અને તમારી પાસે પૈસા છે, વચ્ચે અમારો કોઈ જ રોલ નથી. અમે તમે બંને મળશો અને દેશ માટે રોજગારી ઊભી કરશો, દેશની ઇકોનોમીને આગળ વધારશો, વી આર હેપી. ઓકે. બરાબર. ઓકે. તો આ પ્રકારે અમે અમારા એરિયામાં વેજલપુર વિધાનસભા બહુ જ ડિફરન્ટ વિધાનસભા છે. ખૂબ દેશના જે કહેવાય ને રિચેસ્ટ લોકો પણ આ જ કોન્સ્ટિટ્યુઅન્સીમાં રહે છે અને 9થી વધારે ગામ મારે ત્યાં છે અને 14થી વધારે પ્રધાનમંત્રી આવાસ યોજના પણ મારે ત્યાં છે. અચ્છા. મિડલ ક્લાસ મારે ત્યાં છે, ઇસરો મારે ત્યાં છે. બરાબર. સારામાં સારી અમદાવાદની સ્કૂલો પણ મારે ત્યાં છે. બેસ્ટ જે કહેવાય ને કે જેમાં ચિઠ્ઠી લખવી પડે એવી સ્કૂલો પણ મારે ત્યાં છે.
તમે આવના કો રિયલ એસ્ટેટના ભાવ વેજલપુરના વધશે, બધા આવા લાગશે. તો વધશે તો હું આ એઝ એ MLA હું તો બ્રાન્ડ એમ્બેસેડર છું ને મારા એરિયાનો. તો એમાં જે યુથ ભણીને આગળ આવે છે ને એની પાસે ખૂબ આઈડિયા હોવા માટેની એક જમીન તૈયાર છે. હા. અને જો હું આવા ફેસ્ટિવલ થ્રુ એવું એન્વાયરમેન્ટ ઊભું કરવા માં સફળ થવું કે તમારી પાસે આઈડિયા છે, હમ. અમારી પાસે ઇન્વેસ્ટર છે, બરાબર, તો અમે બંને ભેગા થાવ. હા. બરાબર. હા. અમે લોકોએ આમાં સ્લોગન આપ્યું છે, સોચ મેં હે દમ તો સાથ મેં હે હમ. બરાબર. એટલે તમારી પાસે આઈડિયા છે તો અમે ઇન્વેસ્ટરને અમે વેબસાઇટ વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ.com આ અમે ઊભું કર્યું. હવે એમાં અમે આખું વર્ષ આ આઈડિયા બેંક માટે જગ્યા ઊભી કરીશું ઓકે. અને વેજલપુર એન્જલ નેટવર્ક માટે પણ અમે જગ્યા ઊભી કરીશું. અમે એવી એક પદ્ધતિ ઊભી કરવા માંગીએ છીએ કે જેમાં લોકોની પાસે આઈડિયા આવે તો આખું વર્ષ આ જે આઈડિયા હશે એ આ ઇન્વેસ્ટર ફેમિલી બિઝનેસીસ એની પાસે આઈડિયા એઝ ઇટ ઇઝ પહોંચી જાય. રાઈટ. એમને ઈચ્છા હશે તો ક્યારેક અમે એક સિસ્ટમ ઊભી કરીને એમને પીચ કરવા માટેનો કોઈ દિવસ નક્કી કરીશું કે દાખલા કે 200 છે, કાલ ઉઠીને 500 લોકો ઇન્વેસ્ટર તરીકે આવે. પૈસો વર્લ્ડમાંથી ગમે ત્યાંથી આવે, આઈડિયા વેજલપુરમાંથી આવે. બરાબર. આ અમારો આઈડિયા છે. તો અમેરિકા હોય, UK હોય કે આફ્રિકા હોય કે જ્યાંથી બેઠેલા જેની પાસે ફંડ છે એ આવી અને વેજલપુર એન્જલ નેટવર્કમાં પોતાનું નામ રજિસ્ટર્ડ કરે. અમારી પાસે અમારા વેજલપુર કોન્સ્ટિટ્યુન્સી એટલે ડ્રાઇવ ઇન દિલ્હી સરખેજ સુધી જેની પાસે આઈડિયા છે યુથ એની પોતાનો આઈડિયા એમાં મૂકે અને લાઈવ પીચ માટેનો સેશન ગોઠવાય ત્યારે પીચ કરે. તો શું થશે કે એવા કેટલાય આઈડિયાને જો સારા ઇન્વેસ્ટર મળી ગયા તો એક કોઈ 5 રોજગારી ઊભી કરે છે, કોઈ 50 કરશે અને કોઈ ઝોમેટો કે પેટીએમ કે ઝેપ્ટો કે એવા કોઈ આઈડિયા ક્યાંક આવી ગયા તો 25-50 હજાર રોજગારી ઊભી થઈ જશે. બિલકુલ. બરાબર. બિલકુલ સાચું. તો આઈડિયાની તો ગમે ત્યાંથી આવી શકે. એટલે અમારો આવો પ્રયાસ છે કે અમારા એરિયામાં રોજગારી આપનારા એ યુવાનો જોબ ગીવર જે નરેન્દ્રભાઈ કહે છે ને કે હું ઈચ્છું છું કે આ દેશનો યુવાન જોબ ગીવર બને, જોબ સિકર નહીં. બરાબર. તો એ દિશાનો આ અમારો પ્રયત્ન છે કે યુવાન જોબ ગીવર બને. જે પીએમનું સપનું છે એમાં એડ ઓન કરવા માંગીએ છીએ. બસ તમારી વાત સાંભળીને એવું જ લાગે છે કે અમદાવાદના અલગ અલગ એરિયામાં રહેતા જેટલા પણ યુથ છે એમને પણ જો ઇન્ક્લુડ થવું હોય તો એ લોકો બી ધીમે ધીમે મમ્મી પપ્પાને રિક્વેસ્ટ કરવા લાગશે કે વેજલપુરમાં કોઈ ફ્લેટ જુઓ, કારણ કે ત્યાં આવું કંઈ થઈ રહ્યું છે. ઓકે. સો ટૂંક સમય પહેલાં અમે ઇન્સ્ટાગ્રામ પર ધંધા ડાયરીઝ કરીને એક સેગમેન્ટની શરૂઆત કરી હતી કે જ્યાં અમે સ્ટાર્ટઅપ્સને સપોર્ટ કરવાનું કામ કરીએ છીએ. ત્યાં મને ત્યારે ખબર પડી કે ઇકોસિસ્ટમ ધીરે ધીરે ડેવલપ થઈ રહ્યું છે. તમારા દૃષ્ટિકોણથી હાલમાં જે ઇકોસિસ્ટમ અમદાવાદમાં છે એ કેવું છે, કે પૂરતું છે, એ નથી, એમાં કયા પ્રકારના ડેવલપમેન્ટ્સની જરૂર છે, આખો પર્સપેક્ટિવ તમારો જણાવો. અને આ હું ઈચ્છું છું કે ઇન્ડિવિજ્યુઅલ આન્સર કરતાં એક ડિસ્કશન જેવું હોય તો વધારે મજા આવશે. હા, એટલે આમાં એવું છે કે ઇકોસિસ્ટમ પર બહુ કામ કરવાનું છે. યુથ અત્યારનો 2 રીતે છે. એક ધંધા 2 રીતે છે, બ્રિક એન્ડ મોર્ટરના સોલિડ ધંધા. બીજા છે એ અત્યારે માણસ કે હું આ એપ બનાવી દઉં કે આ વસ્તુ ક્રિએટ કરી દઉં ને એની વેલ્યુએશન મને મળે. યુથને બહુ ફાસ્ટ વધવું પણ છે અને ફાસ્ટ પૈસા બનાવવા છે અને ફાસ્ટ એક્ઝિટ રૂટ. હજુ તો ભાઈ તું એન્ટર થયો છે લાઈફમાં, એક્ઝિટ રૂટ 5-10 વર્ષમાં અમુકને જ મળે, બધાને ના મળે. એટલે યુથને એકલું સ્ટાર્ટઅપમાં ટ્રેન કરવાની જરૂર નથી, પણ એને નર્ચર કરી ને એને મેન્ટરશીપ આપવાની પણ ઇક્વલ જરૂર છે કે એને મેન્ટર ચોઈસ મળશે કે ભાઈ તું હવે આ સ્ટેજે પહોંચ્યો, હવે આગળ આ રીતે કર, તું અત્યારે છે કે એન્ડ સુધીના સપના ના જોઈ લે કે ભાઈ તું આ રીતે આગળ વધી જઈશ ને તું એમેઝોન બની જઈશ કે તું કાલે ફ્લિપકાર્ટ બની જઈશ કે કાલે તમારા ઉબર જેવી એપ થઈ જશે કે. એટલે આઈ થિંક આ એ જ વાત છે કે તમે પહેલા જ દિવસથી મોટું વિચારો એમાં ખોટું નથી, પણ ગ્રાસરૂટ ગ્રાસરૂટથી દરેક બિઝનેસના સ્ટેપ વાઇઝ જાય છે. કોઈ પણ બિઝનેસ છલાંગ નથી મારતો. બહુ ઓછા ધંધા હશે કે જે છલાંગ મારી દીધી હશે. તો એ યુથને જો તમે હેલ્પ કરતા રહો
એક તો એને આ રીતે સ્ટાર્ટઅપ ફેસ્ટિવલમાં કરો, સાહેબે કીધું એમ ફંડ ટાઈપ કરો એની નીડ્સ. એના પછી સેકન્ડ ફેઝમાં જેમ સાહેબે કીધું કે એ લોકોને આગળ લઈ જવામાં જે નર્ચર કરવાની એવું સ્ટાર્ટઅપ મેન્ટર નેટવર્ક જે એમને કીધું ને હા. એ બહુ જ જરૂરી છે. ઇન્વેસ્ટર નેટવર્કની જેટલું જ એણે બહુ જ સાચો પોઈન્ટ કીધો કે મેન્ટર નેટવર્ક ઊભું થાય ને જોડે એ એટલું જ ઉપયોગી છે કે ભાઈ એને સાચી રીતે સાચું ગાઈડન્સ સાચા સમયે મળી જાય. અને ઘણીવાર જે વિચારોના ઘોડા કહે છે ને આપણા ત્યાં બહુ જ દોડતા હોય તો એ ઘોડાને પણ લગામની પણ આવશ્યકતા હોય. પણ એ કોણ કરી શકે? તો આમના જેવા સિનિયર લોકો જો મેન્ટર તરીકે આમાં અમે રિક્વેસ્ટ કરીએ અને એમાંથી કોઈ મેન્ટર બની જાય તો એ યુથને કેટલી મોટી કામ થઈ જશે. એટલે એમને બહુ સાચી વાત મેન્ટરને જોડી એ બહુ વેબસાઇટમાં અમે મેન્ટરનું પણ રજીસ્ટ્રેશન કરી રહ્યા છીએ. અલગ સેક્શન ના એ સાથે હા. એટલે વિઝિટર, સ્ટાર્ટઅપ, ઇન્વેસ્ટર અને મેન્ટર આ ચારેયનું રજીસ્ટ્રેશન થઈ રહ્યું છે. એટલે મેન્ટર ઉપર બહુ જ ભાર આપવાની જરૂર છે, જે એમને સાચો પોઈન્ટ કીધો. સર તમારું જે જી તમે કંઈક કહી રહ્યા હતા. એટલે તમે ઇકોસિસ્ટમની વાત કરો છો ને, ટ્રેડિશનલી ઇકોસિસ્ટમ ડેવલપ થઈ છે યુનિવર્સિટીના લીધે. એટલે ફોર એક્ઝામ્પલ સિલિકોન વેલીમાં આખી ઇકોસિસ્ટમ ડેવલપ કેમ થઈ? ઓરિજિનલી સ્ટેનફોર્ડ યુનિવર્સિટી ત્યાં છે એના લીધે. એટલે આથી 50-60 વર્ષ પહેલાં યુલેટ પેકર્ડ જેવીની બધી કંપનીઓ ત્યાં સ્થપાઈ. એનું કારણ જ એ છે. અને એના લીધે એ કંપની સ્થપાઈ, એના લીધે પછી બીજી બધી હાર્ડવેર ને સોફ્ટવેરની બધી કંપનીઓ ત્યાં આગળ બધી ડેવલપ થઈ. એટલે આખું એનું જે ન્યુક્લિયસ છે વોઝ સ્ટેનફોર્ડ યુનિવર્સિટી. એવી રીતે આપણે બેંગ્લોરમાં જોઈએ તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ. એના લીધે આખું આપણું બેંગ્લોરમાં એ આઈટીના ક્ષેત્રમાં ડેવલપ થયા છે બધી કંપનીઓને સ્ટાર્ટઅપ્સ. અમદાવાદમાં જોઈએ તો આપણી LM ફાર્મસી છે, એના લીધે આટલી બધી ફાર્મા કંપનીઓ અમદાવાદમાં કેમ છે? બિલકુલ બધી એના રેપ્યુટેડ દે બિકોઝ ઓફ LM ફાર્મસી. કે સ્કૂલ ઓફ આર્કિટેક્ચર ઓર સેપ્ટના લીધે આખું જે આર્કિટેક્ચરમાં જે આપણું જે ગુજરાત જે જુદું જ પડે છે તે બિકોઝ ઓફ સ્કૂલ ઓફ આર્કિટેક્ચર ઓર સેપ્ટના લીધે. લાઈક માહોલની વાત એટલે અલ્ટિમેટલી શરૂઆત થાય છે ફ્રોમ એન એકેડેમિક ઇન્સ્ટિટ્યુશન. કરેક્ટ. અને એમાંથી જે બહાર પાસ થઈને જે સ્ટુડન્ટ્સ પછી પોતાનું જુદી રીતે કરતા હોય છે એના લીધે આખી ધીરે ધીરે કરતાં ઇકોસિસ્ટમ ડેવલપ થાય છે. એટલે આપણે ગુજરાતની અંદર હવે ઓફકોર્સ બધા ઘણા ઇન્ડસ્ટ્રીયલ ઇન્સ્ટિટ્યૂટ આપણા એકેડેમિક ઇન્સ્ટિટ્યુશન સરસ બધા આપણા IIT ગાંધીનગરથી માંડીને PDPU ને આ બધા જ હવે બધા સરસ થઈ રહ્યા છે. અને આવી iHub જેવી પણ સંસ્થાઓ હોય એટલે આઈ થિંક હવે ધીરે ધીરે કરતાં આવું ઇકોસિસ્ટમ ડેવલપ થઈ રહ્યું છે. જી. અને અલ્ટિમેટલી ઇકોસિસ્ટમની અંદર થ્રાઇવ ક્યારે થાય? જ્યારે પીપલ હેવ આઈડિયાઝ. આમ નોર્મલી આ બધા સ્ટાર્ટઅપ્સ કે એન્ટરપ્રેન્યોર્સ છે, વોટ આર ધે ડુઈંગ? એ લોકો છે ને દે આર સોલ્વિંગ અ પ્રોબ્લેમ. કરેક્ટ. બરાબર? દરેક કંપની કે દરેક કંઈ પણ દે આર સોલ્વિંગ અ પ્રોબ્લેમ વિચ સમટાઈમ શું હોય કે પ્રોબ્લેમ છે એવું કોઈને લાગતું જ ના હોય. ખાલી એને દેખાતું હોય કે હું આવું કંઈક કરીને કંઈક નવું કરી શકીશ ને કંઈક પ્રોબ્લેમ સોલ્વ કરી શકીશ. એટલે એવી જે ડ્રાઈવ ને એવી એનર્જી તો ઓફકોર્સ આપણા ગુજરાતમાં તો જબરજસ્ત છે, પહેલેથી હિસ્ટોરિકલી રહી છે. આપણા ગુજરાતના બ્લડમાં જ છે ધંધો, સ્ટાર્ટઅપ ને એન્ટરપ્રેન્યોરશિપ ને એવી રીતે. એટલે આ બધું જો કોમ્બિનેશન આપણી પાસે અમુક બેઝિક તો છે જ, લાઈક આઈ સેડ કે આપણા લોકોના DNAમાં છે ગુજરાતના. આમાં હવે આ બીજું બધી વસ્તુઓ ધીરે ધીરે કરતાં આર ફોલોઈંગ ઇન પ્લેસ. આ બધું ભેગું થશે આઈ થિંક એક જબરજસ્ત મોટા પાયે આખું આ સ્ટાર્ટઅપનું શું કહેવાય એક મૂવમેન્ટ જેવું થશે, મને એવું લાગે છે, જેનરેટ થશે. એબ્સોલ્યુટલી. યસ સર, તમે કંઈક કહી રહ્યા હતા. જેમ અચલભાઈ કીધું ને કે આપણા ઇન્સ્ટિટ્યૂટથી છોકરાઓને નર્ચર કરવાના છે. હવે આ જે ડેવલપ કન્ટ્રીઝ થયા ને એમના બેઝ ઇન્સ્ટિટ્યૂટ્સ આ તમે જુઓ તો ઓક્સફર્ડ જુઓ, કેમ્બ્રિજ જુઓ, તમે અત્યારે હાર્વર્ડની એ જુઓ, 350 વર્ષ, 400 વર્ષ. તો આપણી પાસે પણ આ સ્ટ્રેન્થ છે. અને આ રીતના જો ઇન્સ્ટિટ્યૂટ્સ હશે જે યુથને એ રીતે તૈયાર કરશે બેઝથી, અને એવા રિસર્ચ ગ્રાઉન્ડ્સ હશે તો એમને સ્ટાર્ટઅપમાં ખૂબ મદદ કરશે. બીજું, સ્ટાર્ટઅપમાં જે મેન્ટર્સની જરૂર છે એ રીતે એવા મેન્ટર્સ પણ જોઈએ કે સ્ટાર્ટઅપ કરતા યુથને ઇશ્યુઝ આવે, ડાઉનફોલ આવે, સક્સેસ ના મળે, એને પોતાને ફ્રસ્ટ્રેશન થાય. કારણ કે 100 ધંધા થતા હોય ને એમાંથી 2-5 જ ઉપર નીકળે છે.
બાકી તો ખાસી મહેનત છે આ દરમિયાન અને ખાસી જર્ની બહુ કઠણ છે. એ જર્નીમાં હેન્ડ હોલ્ડિંગ જે મળે સરકારનું મળે, મેન્ટર્સનું મળે, ફેમિલીનું મળે, તો એ બધા આગળ નીકળી શકે છે. અને એમાં ઇન્સ્ટિટ્યૂટ્સનું મળે. તેમ અત્યારે હું હાર્વર્ડનો એક કોર્સ ભણીને આવ્યો આ છે અને ડિગ્રી પણ લઈ આવ્યો, પણ એનાથી આ એજે પણ મને એક નવું વિઝન ખોલ્યું. કારણ કે એના કેસ સ્ટડીઝ છે, ફેલિયર્સ કઈ રીતે થયા ને એ લોકો સક્સેસમાં કઈ રીતે કન્વર્ટ થયા અને સક્સેસફુલ એ ફેલિયર કેમ કર્યા. સક્સેસફુલ બિઝનેસીસ પણ ફેલિયર તરફ જઈ શકે. એટલે આ બધી જે રીતની જે નોલેજ સિરીઝો ચાલે સ્ટાર્ટઅપની જોડે, તો ખૂબ જ દેશ આગળ વધી શકે, ગુજરાત આગળ વધી શકે ને આપણું શહેર આગળ વધી શકે. બિલકુલ. સર, તમે તમારી વાતમાં મોર્ટાલિટી રેટની વાત કરી જરાક કે સ્ટાર્ટઅપ્સ ઘણા બધા એવા હોય છે કે જે ચાલુ થતા હોય છે પછી ડાઈ ડાઉન થઈ જતા હોય છે. એનું કારણ એક્ઝેક્ટલી શું હોતું હોય છે? આનું મેઇન કારણ તો એક જ છે કે કોઈ પણ બિઝનેસ છે એને એક ફેઝ એવો પણ આવે કે જ્યારે એના કેલ્ક્યુલેશન્સ રોંગ જાય, એમનું પ્રેડિક્શન્સ રોંગ જાય, એનીમાં એ લોકોનું ઇન્વોલ્વમેન્ટ ઓછું થઈ જાય. તો એ મોર્ટાલિટી તો અનેક હોય છે. કોઈ પણ બિઝનેસની મોર્ટાલિટીના રેટ્સ અનેક હોય છે, સક્સેસના અનેક રેટ્સ હોય છે. સર, ખાસ કરીને સ્ટાર્ટઅપ્સમાં ઇટ ઇઝ 90%. એટલા માટે આ ક્વેશ્ચન મને લાગે સ્ટાર્ટઅપમાં શું છે, સૌથી મોટો ઇસ્યુ આવે છે ને, એક મેં મારી લાઈફમાં જોયો અને આઈ વોઝ અ સ્ટાર્ટઅપ, ઇઝ રોંગ કેપિટલ કેલ્ક્યુલેશન્સ. અચ્છા. ને મારા જે કેપિટલ કેલ્ક્યુલેશન્સ ગણ્યા કે આ ધંધામાં આટલું વર્કિંગ કેપિટલ ચાલશે, આટલું આ ચાલશે, અને અમે યંગ હતા, કોઈ ગણી ના શક્યા, કોઈ આવડત ના આવી, ને દેન આઈ વોઝ સ્ટાર્વિંગ વિથ મની. એ ધંધો ચાલે પણ પૈસા જ નહોતા વાંધો. જી જી. તો કેપિટલ ઇઝ અ બિગ ઇશ્યુ ફોર ગ્રોઈંગ એ બિઝનેસ. એબ્સોલ્યુટ. અને કેપિટલ જ્યારે ના મળે જોઈતી, ત્યારે એ ધંધો ભલે આગળ વધવા માંગતો હોય પણ એ ધંધો ત્યાં મરી પરવા રહે, ક્યાં તો ધીમો પડી જાય, ક્યાં તો તકલીફો આવે. મેં મારી લાઈફના ધંધા ગ્રોથમાં સૌથી બિગેસ્ટ ઇશ્યુ આઈ સો ઇઝ ધ નોટ પ્રોપર કેલ્ક્યુલેશન્સ ઓફ કેપિટલ ઇન ધ ઇનિશિયલ સ્ટેજ. બેબી સર, આના જ માટે જે મેન્ટરશિપની સર વાત કરી રહ્યા હતા એ જ હેલ્પ કરી શકે છે કે તમારા જેવા અનુભવી લોકો જે છે એ નવા લોકોને ગાઈડ કરી શકે છે. સર, તમારું શું માનવું છે એમાં કે વાય ઇઝ ધીસ મોર્ટાલિટી રેટ સો હાઈ? એકચ્યુઅલી અહીંયા સંદીપભાઈ કે અમે બેઉ અમારે તમારા ઇતિહાસમાં પણ મને ખબર છે નિયર મોર્ટાલિટી એમને હતી, નિયર મોર્ટાલિટી મારે પણ હતી. ઓકે. હા, આ તો વેન્ટિલેટર પર હા તો વેન્ટિલેટર એમાં ઘણું કહેવાય, વધારે સારું કહેવાય વધારે સારું કહેવાય. એવી પરિસ્થિતિથી પાછા આવેલા છીએ. Okay. એટલે આમાં તો શું છે કે પરસિવિયરન્સ, અલ્ટિમેટલી ઓલ્સો બિલિવિંગ ઇન યોર સેલ્ફ અને નોટ ગિવિંગ અપ. અલ્ટિમેટલી પરસિવિયરન્સ કે ભાઈ આપણના કોઈ પણ હિસાબે આમાંથી બહાર આવી શકીશું અને બહાર આવવું જ છે, અને એ એક ડિટર્મિનેશન હોય ને તો જ થાય છે. અધરવાઇઝ શું હોય છે કે ઘણીવાર લોકો બહુ જલ્દી ગિવઅપ કરી દેતા હોય છે. જી. એટલે ઘણીવાર શું હોય કે તમે એક આઈડિયાથી ચાલુ થયો હોય પણ પછી તમારે એ આઈડિયાને રીકેલિબ્રેટ કરવો પડે, તમારે એને ડિફાઇન કરવું પડે. એટલે એ કરવા માટે જે અપ્સ એન્ડ ડાઉન્સ વચ્ચે આવે એ બધાને તમારે સામનો કરવો પડે, અને એટલે એને માટે શું છે, પરસિવિયરન્સ જોઈએ. કોઈ પણ હિસાબે આમાંથી બહાર આવવું છે અને એ ડિટર્મિનેશન જોઈએ. એ ઘણીવાર ઘણા લોકોમાં નથી હોતું. ઓકે. એટ ધ સેમ ટાઈમ એવું પણ હું માનું છું કે દેર ઇઝ એન એલિમેન્ટ ઓફ લક. આપણે ગમે તે કહીએ કે આપણે બહુ મહેનત કરી છે, કે આપણો આઈડિયા સારો છે, કે આપણે બહુ હોશિયાર છીએ, એ સિવાય એ બધું કરતાં પણ દેર ઇઝ એન એલિમેન્ટ ઓફ લક. નો મેટર હુ. આજે ઇલોન મસ્ક હોય કે જેફ બેઝોસ હોય કે અહીંયા મુકેશભાઈ હોય કે ગૌતમભાઈ હોય કે સંદીપભાઈ હોય, આઈ થિંક બધાના જ કેસમાં માયસેલ્ફ દેર ઇઝ એન એલિમેન્ટ ઓફ લક ફોર વેર એવર વી આર. બટ આઈ થિંક કે લક એક એવો ફેક્ટર છે કે જે અનલોક સૌથી છેલ્લે થતો હોય. પણ આ બધી જ વસ્તુઓ જ્યારે કરી લો ત્યારે જ ખબર પડે કે અચ્છા લક સાથ આપી રહ્યો છે કે નથી આપી. થોડું ઉમેરું, આજકાલની યુથને છે ને રોલિંગ સ્ટોન બહુ થઈ ગયું છે. ઓકે. જેમ સાહેબે કીધું, તમારા આઈડિયામાં તમને કન્વિક્શન હોય. અમે બે ઓલમોસ્ટ ઓન ધ બ્રિંક ઓફ બેન્કરપ્સીથી રિફાઇન થયા છે. આ વખતે અમને કન્વિક્શન હતું અને એ કન્વિક્શન છોડી દે છે આજનો યુથ, અને એને માટે આ મેન્ટરિંગ, એને સમજાવવું, એને વખતે હેન્ડ હોલ્ડિંગ કરવું, એને ફાઇનાન્સ આપવું,
કન્વિક્શન છોડીને રોલિંગ સ્ટોન કોઈ આવીને આજે બીજો આઈડિયા આપે તો પેલો આઈડિયા છોડીને કે આમાં વધારે હશે, ચલો આમાં જતો રહો, પછી આમાં. તો આ રીતના સ્ટાર્ટઅપ ફેસ્ટિવલમાં એક એ પણ સેશન હોવું જોઈએ કે મેન્ટરશિપ એન્ડ કન્વિક્શન ઓફ યોર આઈડિયાઝને ટાઈમ જ લેશે. હવે આપણી સ્ટોરી કરો, તમે આજે એમેઝોન કેટલી વાર પડ્યા, જેફ બેઝોસ કેટલી વાર સક્સેસ પડ્યો, તમે જુઓ તો એપલ ફ્રોમ ઓલમોસ્ટ બેન્કરપ્સી ટુ રિવાઇવ. કરેક્ટ. એટલે ધીસ ઇઝ ઓલ ફોર બિગર કોર્પોરેટ, સ્મોલર પીપલ, બટ એવરીવન હેડ ધ કન્વિક્શન. અને એ કન્વિક્શન જે અચલભાઈ કીધું એવું કન્વિક્શન પકડવાનું આજના યુથને નર્ચર કરવાની ખૂબ જરૂર છે. એબ્સોલ્યુટલી. સર, યુથે હંમેશા ફ્યુચરિસ્ટિક રહેવાની જરૂર હોય છે. એમાં તમારા જેવા મેન્ટર્સ એમને કામ લાગી શકે. લીડરનું તો ખાસ કરીને કામ છે કે એ ફ્યુચરિસ્ટિક રહે જ તો જ જઈને આજે એવી પોલિસીઝ બનાવી શકે કે ફ્યુચરમાં લોકોને કામ લાગે. તમારા વિઝન પ્રમાણે તમને આવનારો જે દશકો છે એ આ સબ્જેક્ટ પર કેવો લાગે છે? એટલે સંદીપભાઈ ને અચલભાઈની વાત સાંભળીને હા. હું જે કહી શકું કે આપણે એક કહેવત છે ને, જેકોબ ઓલ માસ્ટર ઓફ નન, બરાબર? એની જગ્યાએ બંને જણની વાત સાંભળીને એવું કહી શકીએ કે આ કહેવતને આપણે ચેન્જ કરવાની છે કે જેકોબ ઓલ માસ્ટર ઓફ વન. ઓકે. એમને એમની પ્રોડક્ટ પકડી રાખી, એસ્ટ્રલ પકડી રાખી, તો એસ્ટ્રલમાં નીચે જઈને બી બાઉન્સ થઈને પાછા ટોપ ઉપર આવ્યા. આજે આપણા આઈપીએલને બી એ સ્પોન્સર કરી શકે એ પરિસ્થિતિમાં આવીને ઉભા રહ્યા. સિમ્ફની વર્લ્ડમાં તમે ગમે ત્યાં જઈને જાઓ હા. તો સિમ્ફની તમને જોવા મળે. તો તમે એક આઈડિયા છે તો એક આઈડિયાને આખી જિંદગી જીવો, કરેક્ટ. બરાબર? આ આઈડિયા ખતમ તો ચલો નવો આઈડિયા જોઈએ, તો એવું નહીં થાય. જે આઈડિયાને પકડે છે એને જ મેન્ટર મળે છે. જેના આઈડિયા જ ફરતા રહેતા હોય એને મેન્ટર બી નહીં મળે, કારણ કે તમે પોતે પોતાના આઈડિયા માટે કેટલા સિરિયસ છો. તો આ સિરિયસનેસ, પોતાનું કન્વિક્શન પછી, કારણ કે કોઈ બી પોલિટિકલ ફિલ્ડની અંદર પણ કંઈ સડસડાટ થોડી સફળતા મળે છે. જીવનમાં કોઈ પણ ફિલ્ડ એવું નથી, બરાબર? કોઈ ગાયક હશે તો એ ગાયકને બી એના લાખો સીડીઝ વેચાતી હશે, પણ એ બી ક્યારેક નિષ્ફળ થયો છે. એટલે નિષ્ફળતા એ જીવનનો અભિન્ન હિસ્સો છે, અને સફળતા એ આવ્યા વગર રહેતી નથી. મારી દ્રષ્ટિએ એક મહેનત અને એક સમય, બે રસ્તા ચાલે છે, અને બે રસ્તા જે ત્રિભેટે ભેગા થાય છે એ ચોકનું નામ નસીબ છે. વાહ, વેરી વેલ આર્ટિક્યુલેટેડ. હા. બરાબર ને? તમે સફળ થઈ જશો ને ત્યારે લોકો એમ નહીં કે તે કેટલી મહેનત કરી. તમે સફળ થશો ત્યારે લોકો આમ કરે તારું નસીબ છે, બરાબર? પણ નસીબે કેટલા વિશે 100 થઈએ તો આ લોકોને જ ખબર હોય. એટલે યુથે આમનામાંથી એ શીખવાનું છે કે નસીબદાર જો કેવડાવવું હશે ને તો મહેનત તો કરવી જ પડશે. એટલે સ્ટાર્ટઅપ ફેસ્ટિવલથી અવશ્ય તમને સરકાર શું મદદ કરે છે. દાખલા તરીકે અત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર છે, SSIP 2 લઈને આવી. તો આ SSIP 2ની અંદર જે હમણાં યુનિવર્સિટી એકેડેમિકની વાત કરી બંને લોકોએ, તો અત્યારે આપણો ટાર્ગેટ ગુજરાત સરકારનો શું છે? તો એ છે કે 10,000 હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ, HEI, ત્યાં 1,000 હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ સુધી પહોંચવું છે, અને 10,000 સ્કૂલ સુધી પહોંચવું છે. જી. એટલે જો 10,000 સ્કૂલની અંદર સ્ટાર્ટઅપની વાત લઈને સરકાર જવા માંગતી હોય, 1,000 હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ સુધી જવા માંગતી હોય, તો સરકાર બી કેટલું બધું એગ્રેસિવલી વિચારી રહી છે, બરાબર? સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ એ એક એરિયામાં થશે, પરંતુ સરકાર જ્યારે આખા રાજ્યમાં આ પ્રકારના યુથને જ્યારે એડ્રેસ કરશે, તો મારું માનવું છે કે જેમ અચલભાઈ કીધું ને કે આપણા રગોમાં, ગુજરાતીની રગોમાં બિઝનેસ છે, તો બિઝનેસ એ નીચે સુધી લઈ જવો છે, અને આપણે એનું એન્વાયરમેન્ટ બનાવવા માટે ફ્લેગ બેરર તરીકે કામ કરવા માંગીએ છીએ. જ્યારે નીચે સુધી આ વાત જશે તો અવશ્ય મને એવું લાગે છે કે દરેક જિલ્લે, દરેક જગ્યાએથી આ પ્રકારનું બિઝનેસ માટેના એન્વાયરમેન્ટ ઊભા થશે. અને દેશનું યુથ છે ને, એ પહેલાંના યુથને હતું કે આઝાદી માટે લડવું છે, બીજા યુથને હતું કે બેરોજગારી સામે લડવું છે. અત્યારના યુથને તમે કહેશો ને
તો એને તમે બધા જ કોઈ બી બિઝનેસીસને પૂછો કે તમે એકાઉન્ટન્ટની જાહેરાત આપો, 2-3 મહિના સુધી કોઈ નહીં મળે. બરાબર. હવે અનેક હું તમને કહી શકું કે સારો માર્કેટિંગ પર્સન જોઈએ છે, સારો મેનેજર જોઈએ છે. બરાબર. તો જે સારો છે ને ત્યાં તકલીફ છે. બરાબર. તો અત્યારે જરૂર શું છે? સ્કિલ્ડ, ટ્રેન્ડ એ માણસની જરૂર છે. તો એ પ્રકારનું એન્વાયરમેન્ટ ઊભું થશે તો એમાં એવા લોકો પણ મળશે અને એવા લોકોને રોજગારી આપનારા આવા સ્ટાર્ટઅપ પણ મળશે. એક સારું બિઝનેસ એન્વાયરમેન્ટ ઊભું થશે તો ગુજરાત જે ગ્રોથ એન્જિન છે એની ડ્યુટી છે કે વિકસિત ભારતની વાત કરીએ તો ગુજરાત એ લીડ આપવાની જ છે અને એના માટે આ રાજ્ય તૈયાર છે એવું આપણે ભૂપેન્દ્રભાઈની લીડરશિપમાં જે અત્યારે જોઈ રહ્યા છે કે સ્કૂલ ને કોલેજોમાં એકેડેમિક એન્વાયરમેન્ટમાં અત્યારે આ હબ જેવું એક સરસ મજાનું સેન્ટર તમે જો, આ સરકારી છે. બરાબર. પણ કેટલું બ્યુટીફુલ છે. આજના યુથનું પ્રતિકૃતિ છે. એને અહીંયા લાગે કે હા આ વર્લ્ડ ક્લાસ છે. તો આ પ્રકારે સરકાર પણ બહુ એગ્રેસિવ છે અને મને લાગે છે કે દિશા પકડાઈ ચૂકી છે. તો સર, જે વેજલપુરનું યુથ છે એ લાસ્ટ યર જે ચમત્કાર જોઈ ચૂક્યું છે આ ફેસ્ટિવલનું, એને આ વર્ષે શું કહેવા માંગશો? શું આ વખતે નવું વિચારીને આવી શકે છે? એટલે બધા જ વેજલપુરના યુથને હું વિનંતી કરીશ કે ડ્રાઇવિંગ ટોકીસથી સરખેજ, એટલે કહેવાય ને કે નદીથી લઈ અને ડ્રાઇવિંગ સુધી જેટલા બી યુથ રહે છે અથવા યુથ નહીં પણ તમારી પાસે કંઈ આઈડિયા છે તો વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ.com ઉપર જઈને રજીસ્ટર કરો. એબ્સોલ્યુટ. તમારી પાસે કોઈ સ્કિલ છે તો તમે મેન્ટર તરીકે રજીસ્ટર કરો. તમારી પાસે ફંડ છે તો ઇન્વેસ્ટર તરીકે રજીસ્ટર કરો. બરાબર. તમારી પાસે આમાંથી કંઈ નહીં પણ તમારે જોવાની ઈચ્છા છે તો વિઝિટર તરીકે તમે રજીસ્ટર કરો. રજીસ્ટર કરશો તો ત્યાં આગળ તમને સરકાર કઈ રીતે મદદરૂપ થાય છે તો તમને સરકારના પણ ત્યાં સ્ટોલ્સ છે. તમને લોન્સ કેવી રીતે મળશે, તમને ગાઈડન્સ કેવી રીતે મળશે એ પણ ત્યાં મળશે. તમારી પાસે સારો આઈડિયા હશે તો અમે ફ્રી સ્ટોલ આપી રહ્યા છે, તમને ફ્રી સ્ટોલ્સ મળશે. બરાબર. તમને મેન્ટર્સ સાથે વાતચીત કરવા મળશે. તમને ફાયર સાઇડ ચેટ દ્વારા સક્સેસફુલ અમન ગુપ્તા અને વિજય શેખર શર્મા જેવા લોકો સાથે એમના ફાયર સાઇડ ચેટમાંથી તમને સાંભળવા મળશે, ઇન્સ્પિરેશન મળશે અને એનાથી આગળ જઈને ત્યાં આગળ જ્યારે તમે બધા લોકોને મળશો તો એક નેટવર્કિંગ થશે. કારણ કે સ્ટાર્ટઅપમાં સૌથી મહત્ત્વનું છે નેટવર્કિંગ, કે સક્સેસ લોકોની સાથે તમે આવો તો તમને અમે નેટવર્કિંગનો પણ મોકો આપીએ છીએ. એટલે રજીસ્ટર કરો, આવો અને બધી જ યોજનાઓનો ફાયદો લો. એન્જલ ઇન્વેસ્ટરને પણ તમે મળો. તો આનાથી એક જે ઇકોસિસ્ટમ આપણે ઊભી કરવા માંગીએ છીએ તો ઇકોસિસ્ટમ વધારે સ્ટ્રોંગ થશે અને જ્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ સીએમ તરીકે, પિયુષ ગોયલજી, આ જે મેં બંને નામ લીધા એવા યંગ એન્ટરપ્રિન્યોર આ પ્રકારના અમારા ગુજરાતના જીસીસીઆઈના, ફિકીના, સીઆઈઆઈના કે સીસીના આ બધા જ સક્સેસફુલ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ ત્યાં આવશે તો એક સરસ મજાની ઇવેન્ટ એ થશે. જેડ બેન્ક્વેટ 22મી માર્ચે સવારે 9થી લઈને 4 વાગ્યા સુધી હું બધાને ઇન્વાઇટ કરું છું કે બધા આવે. એબ્સોલ્યુટ. સર, ઓન ધ એન્ડિંગ નોટ, જો તમે કોઈ મંત્ર આપવા માંગતા હો સ્ટાર્ટઅપના જે નવા ફાઉન્ડર્સ છે, જે હવે બિઝનેસમાં આવી રહ્યા છે એમને, તો શું હશે? આમ તો આખી ચોપડી લખાય એટલું હશે પણ તો પણ તમે 2 લાઈનમાં કંઈક કહી શકો તો. એક વસ્તુ હું એવું પહેલાં તો આ જે આવું જબરજસ્ત આ જે એક સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ થઈ રહ્યો છે એને દરેક જણે લાભ લેવો જોઈએ. જે ડ્રાઇવિંગ રોડથી માંડીને સરખેજ સુધીના વિસ્તારમાં જે લોકો છે, આંટ્રપ્રન્યોર્સ છે, જે લોકો પાસે કંઈક સપનું છે કે કંઈક કરવું છે અને હવે આવું પ્લેટફોર્મ મળ્યા પછી જો કંઈક કરે નહીં તો પછી એની પાસે કંઈ બહાનું નથી રહેતું કંઈ આગળ ના કરી શકે એને માટે. આજે અમિતભાઈ આજે જબરજસ્ત આજે એક ચાલુ કર્યું છે એનો લાભ એ લોકોએ લેવો જોઈએ અને એ જો નહીં લે, લાઈક આઈ સેડ, તો પછી એ લોકો પાસે કોઈ જ બહાનું નથી આગળ કંઈ ના કર્યું એને માટે. પછી એમનું લક. પછી એમનું ના, પણ અમિતભાઈએ કીધું તેમ દે હેવ ટુ ક્રિએટ ધેર ઓન લક.
લક ઇઝ ઓલ્સો નોટ સમથિંગ વિચ, એટલે આમાં શું છે કે લક ઇઝ ઓલ્સો સમથિંગ વિચ યુ ક્રિએટ ટુ સમ એક્સટેન્ટ. અને જો મંત્રની વાત કરીએ તો સંદીપભાઈએ કીધું તેમ રોલિંગ સ્ટોન ના થવું જોઈએ. કોઈ પણ એક વસ્તુને લઈ એને પકડી રાખવી અને એને કઈ રીતે એમાંથી સફળતા પામવી, એને સિંગલ માઇન્ડેડ ફોકસથી જો લોકો કરશે તો સમ ટાઈમ ઓર ધી અધર ઇવેન્ચ્યુઅલી સક્સેસ હેઝ ટુ ફોલો. એ કોઈ પણ એક આઈડિયા તો છે ને એકચ્યુઅલી બહુ ઇઝીલી આવે છે. આ સક્સેસની અંદર આઈડિયા તો બહુ જ ઓવરરેટેડ વસ્તુ છે. પણ એની પાછળ જે મહેનત, એની પાછળ અને આઈડિયાને કોન્સ્ટન્ટલી પોલિશ કરતા રહેવું પડે છે. અલ્ટિમેટલી દેટ ઇઝ વોટ લીડ્સ ટુ સક્સેસ. સો માય ઓનલી મંત્ર ઇઝ જે કંઈ તમે કરો એને પાછળ પડેલા રહો અને જ્યાં સુધી તમે એમાંથી સક્સેસ ના પામો ત્યાં સુધી એને છોડાય નહીં. એબ્સોલ્યુટલી. યસ સર. મારું તો પહેલાં એમને અભિનંદન પાઠવું અમિતભાઈને કે આ એક યુનિક કન્સેપ્ટ કર્યો. આ બીજી એની શ્રેણી છે અને ચાલતી રહેશે વર્ષો વર્ષ. અને તેઓ યુથ લીડર રહ્યા છે દરેક પાયામાં, ગુજરાતથી લઈને ઇન્ડિયા લેવલે. તો આ વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ નહીં, આ ધીમે ધીમે ગુજરાત સ્ટાર્ટઅપ ફેસ્ટિવલમાં કન્વર્ટ કરે અને એને ઇન્ડિયા લેવલે સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ કરે. અને આ વિસ્તાર જે એમણે સીમિત કર્યો છે, ધંધા તો કોઈ સીમિત છે જ નહીં, ધંધા તો વિશાળ છે, યુથ પણ છે. તો આ વખતે મારી એમની રિક્વેસ્ટ છે કે 10% કે 20% એમના વિસ્તાર બહારના ને એન્ટર કરવા દો. હી શુડ એલાવ એટલીસ્ટ 20% પીપલ વેજલપુરની બહાર પણ આ સ્ટાર્ટઅપનો લાભ લે. અને ઇટ વિલ ગીવ અ બ્રોડર પિક્ચર. આગળ લોકો ગુજરાતથી આવશે કે અમદાવાદથી આવશે તો વધારે આઈડિયા શેર થશે વેજલપુરના યુથ જોડે. તો મારી એક તો પહેલી રિક્વેસ્ટ છે કે આને થોડુંક બ્રોડર બેઝ કરો. બીજું, યુથને મારે એ જ કહેવાનું છે કે દેર ઇઝ નો શોર્ટકટ ટુ સક્સેસ. વાહ. ઘણાને આમ જોઈને લાગે કે ભાઈ આ શું થઈ ગયું ને આણે તો આ એક બોસ્ટનની એક કોલેજમાં બેઠા બેઠા એણે એક એપ બનાવી દીધી ને માર્ક ઝકરબર્ડ બની ગયો. પણ એકાદ માર્ક ઝકરબર્ડ બને તો બની જાય છે, પણ દરેકને મહેનત જ છે. ને બીજું, ગ્રાઉન્ડેડ રહો. આજે હું પણ યુથને, મારા બંને સનને શીખવાડું છું કે સક્સેસ જે દિવસે મગજમાં ગઈ એ પણ ખરાબ છે. યુથને એ પણ શીખવાડવાનું છે. સક્સેસ શુડ નોટ ગો ટુ ધ ટોપ ફ્લોર. તો તમે ગ્રોથ કર્યા જ કરશો તમે ગ્રાઉન્ડેડ હશો. અને હાર્ડવર્ક તો તમે જ્યારથી જન્મો છો અને જ્યાં સુધી મોટો છો ત્યાં સુધી હાર્ડવર્ક તો લાઈફનો એક પાર્ટ જ છે. અને ત્રીજું મારે જે કહેવાનું છે કે બી ઓનેસ્ટ ઇન યોર બિઝનેસીસ. ઓનેસ્ટ ઇન ઓલ ધ વેઝ. તમે ઓનેસ્ટ રહો તમારા કામમાં, તમારી પ્રોડક્ટમાં, તમારી ગવર્મેન્ટ તરફ, તમારા સિટીઝન તરફ, તમારા ટેક્સીસ ભરવામાં, તો સક્સેસ આવે જ છે. તમે ડિસઓનેસ્ટીથી કોઈ સક્સેસ આવ્યા. ક્લેરિટી ઓફ પાથ તમને તો જ મળશે. તમારું માઇન્ડ ક્લિયર રહેશે. તમારે માથે કોઈ ભાર નહીં હોય કે આ આવશે મારે ત્યાં શું થશે, પહેલાં ચેક કરવા આવશે. તમે તમારા ગ્રોથ પર જ ફોકસ થશો. એટલે સાહેબ, અભિનંદન આપને આ કરવા માટે અને આમાં જે આપ પરિશ્રમ કરી રહ્યા છો. આ વખતે મારી રિક્વેસ્ટ છે 10-20% સ્ટાર્ટઅપ શ્યોર. અને બહારથી એલાઉ કરો. સંદીપભાઈને બ્રોડર ડેફિનેશન બનાવો. એટલે સંદીપભાઈ એ વાત રિક્વેસ્ટ તરીકે કીધી, પરંતુ એમના જેવા સક્સેસફુલ બિઝનેસ પર્સન જ્યારે આ વાત કહેતા હોય તો અવશ્ય એ અમારી જવાબદારી પણ બને છે અને એ કરીશું કે બહુ જ સારા સ્ટાર્ટઅપ આખા ગુજરાતમાંથી ગમે ત્યાંથી આવે તો 10% 20% આપો સારા સ્ટાર્ટઅપને ફ્રીમાં સ્ટોલ એ ત્યાં આપીશું કે જેના કારણે એની પ્રોડક્ટ એ દુનિયાભરના લોકો આવે અને જોવે. અને ખાસ કરીને અમે યુનિવર્સિટીને પણ રિક્વેસ્ટ કરીએ છીએ કે તમારા સ્ટુડન્ટ્સને મેક્સિમમ જોવા માટે મોકલો. બરાબર? તો જોશે તો ભરોસો કરશે અને જોશે તો એને નવા વિચારો આવશે. એટલે આ ઇકોસિસ્ટમમાં નવા લોકો જોડાતા રહે
એ પણ અમે કરીશું ને તમે જે વાત કરી છે એ પણ વેજલપુર કરીશું. સ્ટાર્ટઅપ ફેસ્ટિવલની ખુશ્બુ અમદાવાદ અને ગુજરાત બધે ફેલાવા. જરૂર. તો એ સ્ટાર્ટઅપ એક અનોરું સ્ટાર્ટઅપનું ઇવેન્ટ બનશે અને આખું ભારત એની ઉપર નજર રાખશે. થેન્ક યુ સજેશન સો મચ અને થેન્ક યુ સર. હા એ જ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. આમ તો દરેક યુટ્યુબ વિડીયોના એન્ડમાં એક જ અપીલ હોય કે શેર, સબસ્ક્રાઇબ, લાઇક, પણ એના કરતાં પણ પહેલાં આમાં હું એમ કહીશ કે વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ જે છે એને ગૂગલ પર સર્ચ કરો, વેબસાઇટ તાત્કાલિક તમને મળી જશે. ત્યાં જાઓ, બધી ડિટેલ્સ જુઓ, બધી જ A to Z ઇન્ફોર્મેશન ત્યાં અવેલેબલ છે અને આવી જજો ટાઈમ પર. એક લાસ્ટ કોમેન્ટ હું કહી દઉં તમે આ વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલને અમિતભાઈ આપની જોડે જોડે GCCI પણ એને સપોર્ટમાં ઊભું રહેશે ને એનો પાર્ટ બનશે અને GCCIના યુથ અને બધા વેપારીઓ તરફથી પૂરો સપોર્ટ મળશે. થેન્ક યુ વેરી મચ. અને GCCI આપણી ગુજરાતની સૌથી જૂની સંસ્થા છે અને એના ચેરમેન તરીકે તમે આ વાત કહેતા હોય એનાથી અમારી હિંમત વધે. થેન્ક યુ. અને એમાંથી પણ બને એટલા વધારે મેન્ટર અમને મળે, કારણ કે લાઈવ તમારી પાસે ઘણા બધાને તમે સક્સેસ લોકોને ઓળખતા હો, તો એમને પણ તમે પણ એક જે તમે માની લો કે મેસેજ જે રીતે બી મોકલતા હો, તો એમને કહીને એકવાર મેન્ટર તરીકે રજીસ્ટર થાય તો ક્યારેક કોઈકને કોઈક પ્રશ્ન યુથને હશે તો એ અવશ્ય પોતાનો મેન્ટર એમાંથી પસંદ કરી શકશે. ચોક્કસ ફૂલ સપોર્ટ મળશે. થેન્ક યુ સાહેબ.